અમારા મયુર સાકરિયાને જેલમાં પૂરો, અમારા પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરો, અમારી પોતાની ઉપર એફઆઈઆર કરી છે। બધા ભાજપ વાળાને વિનંતી છે, ખમાય એમ હોય ને એટલું જ કરજો, પછી વાહેથી ગોહો ન કરતા। તમારાથી જેટલું સહન થાય એમ હોય એટલી જ વાયડાઈ કરજો। સરકાર 27 માં બદલાય પછી રોતા નહીં। નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ધમકી કહો તો ધમકી અને ચેતવણી કહો તો ચેતવણી તેઓએ ચોખ્ખું કહી દીધું છે કે 2027માં સહન થાય એટલો જ ત્રાસ આપજો, પછી રોતા નહીં। 2 દિવસ જેલમાં રહેવાની તેવડ અમારી તો છે, પણ તમારે 2 કલાક પણ નહીં હોય તેવું ચોખ્ખા શબ્દમાં કહી દેજો છે। મિત્રો, શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ અને આ ક્યાંની સભા છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે, તો આ વિડીયો છોડીને જતા નહીં। મિત્રો, નાનકડો વિડીયો દરેક લોકોને ખાસ શેર કરજો। સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અને આ જે શબ્દો ગોપાલ ઇટાલિયાએ કહ્યા છે તેના વિશે તમે શું વિચારી રહ્યા છો, ચોક્કસથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો। સાંભળીએ ગોપાલ ઇટાલિયાને। જન્મેલો માણસ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો, લડાઈ લડ્યા, આગેવાની કરી, લોકોને જાગતા કર્યા, લોકો માટે બોલ્યા। પરિણામ શું આવ્યું? મયુરભાઈને 2 મહિના જેલમાં પૂરી દીધા। હા, તમારી જેલની મોજ, હા અમે જોશું। અમારી ભાજપ વાળાને એક જ વિનંતી છે, હું ગઈકાલે માળિયા હાટીના ગામમાં હતો, ન્યાય કીધું, અહીંયા કહું, આખા ગુજરાતમાં કહું કે તમામ ભાજપના નેતાઓ અમારા ઉપર જુલમ કરો છો તમે। અમારા ચૈતર વસાવાને જેલમાં પૂરો, અમારા મયુર સાકરિયાને જેલમાં પૂરો, અમારા પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરો, અમારી પોતાની ઉપર એફઆઈઆર કરી છે। બધા ભાજપ વાળાને વિનંતી છે, ખમાય એમ હોય ને એટલું જ કરજો, પછી વાહેથી ગોહો ન કરતા। તમારાથી જેટલું સહન થાય એમ હોય એટલી જ વાયડાઈ કરજો। સરકાર 27 માં બદલાય પછી રોતા નહીં। અમારા તો કાળજા અને વાહા 2 ખજડબમ છે। તમારા દંડાથી અમારો વાહો નહીં બીવે અને તમારી સરકારથી અમારા કાળજા નો ફાટે। અમારું તો 2 મજબૂત અમારા મા બાપે પેદા કર્યા, અમારું કાળજું નહીં ફાટે। તમારી જેલ, તમારી પોલીસ, તમારા ધોકા, તમારી કોર્ટ કચેરીથી અમે નહીં ડરીએ, પણ 2 રાત લોકઅપમાં રહીએ તો એમ છો ને, એ જરાક વિચારીને કામ કરજો। અમે ઘરના ઘા જીરવી ગયેલા માણસો છીએ। રાજુભાઈ ઉપર એફઆઈઆર, મારા ઉપર 30 એફઆઈઆર છે, હું 15 જિલ્લાની જેલમાં રહેલો છું, પણ ભાજપના નેતાઓને વિનંતી છે કે ભાઈ 15 કલાક લોકઅપમાં બેસી શકાય એવી હાલત છે કે ડાયાબિટીસ છે? તો મર્યાદામાં રહેવાની મજા છે। સરકારો બદલાઈ જાય, સમય બદલાઈ જાય, નેતાઓ બદલાઈ જાય અને ખબર ન પડે, રાતા પાણીએ રોવાના દિવસો આવે ને, આહુડા નો આવે। અને આજ તમારી ફરતા ફરતા જે ફરે છે ને, કેટલાક અધિકારીઓએ દલાલીની દુકાન ખોલી છે। બધા એવા નથી, પણ કેટલાકને જલ્દી પ્રમોશન લઈ લેવા છે, કેટલાકને જલ્દી મેડલ લઈ લેવા છે। પણ મેં નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે પછી જે અધિકારીઓએ ભાજપની દલાલી કરી છે એને લોઢાના મેડલ આપવાના છે, અને મારા પોતાના હાથે મેડલ આપવા છે લોઢાના। આની 3 પેઢીઓ યાદ કરે ને એવા લોઢાના મેડલ સરકાર બને। કેટલાક ભાજપના નેતા અને કેટલાક અધિકારીઓએ ગેંગ બનાવી અને ગુજરાતને બરબાદ કરવામાં પાછું વળી નથી જોતા। આજ પરિસ્થિતિ જુઓ તમે, સામાન્ય માણસ। મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો આ ચેનલના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો। હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મિત્રો, ગોપાલ ઇટાલિયાએ જે વાતો કરે છે તે તમને પસંદ છે કે નહીં, ચોક્કસથી કોમેન્ટ કરવાનું ના ભૂલશો। હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, તો અમને રજા આપશો। ધન્યવાદ।